નમસ્કાર ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા કૃષિ સહિતાના વિશિષ્ટ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજના આપણા વિશિષ્ટ ગેસ્ટ કોણ છે, એ કે જે સોશિયલ મીડિયાના સ્ટાર કહું અને જે ખેડૂત મિત્રો સાથે રહી અને જે ખેડૂતના સલાહકાર છે એવા કૃષિ નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ સાહેબ, કે જેમનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. તો સરને આપણે ઓળખીએ છીએ અને ઘણા ખેડૂત મિત્રો એમની ચેનલને પણ ફોલો કરે છે, કે જેમની કૃષિ માહિતી બાય રમેશ રાઠોડ કરીને જે ચેનલ છે એમને પણ આશરે લગભગ 1 લાખથી વધુ ખેડૂત મિત્રો એમને ફોલો કરે છે અને એમનું માર્ગદર્શનથી ખેતી કરે છે, અને જેના કારણે ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન પણ મળે છે ને જેના કારણે નફો પણ ખેડૂત મિત્રોને સારો થાય છે. તો આ રીતે જે આપણા ખેડૂત મિત્રોના સલાહકાર છે એવા કૃષિ નિષ્ણાંત કે જે રમેશભાઈ રાઠોડને આપણે આજે માણીશું અને એમની જોડે આપણે બહુ બધી વાતો કરવાની છે. તો સર, મારો તો પહેલો ક્વેશ્ચન એવો કે જે અત્યારે આપણી શિયાળુ સિઝન ચાલી રહી છે, તો જે અત્યારે ખેડૂત મિત્રો કેવા પ્રશ્નો લઈને આવે છે કે એમનો તમે સલાહ કઈ રીતે આપો છો? ચોક્કસથી આમ તો ઘણા વર્ષોથી ખેતી ક્ષેત્રનું ખેતીના પરિવારમાંથી આમ તો જન્મી અને ખેતીનું એજ્યુકેશન લઈ અને છેલ્લા લગભગ 14-15 વર્ષથી ભારત સરકારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અંબુજા ફાઉન્ડેશન જેવી પ્રતિષ્ઠિત એનજીઓની અંદર કામ કરતા 15 વર્ષ જ્યારે ખેડૂતો સાથે કાઢ્યા હોય ત્યારે ખેતીની અંદર પ્રશ્નો ખૂબ છે, ઘણા બધા નિરાકરણો પણ છે. શિયાળુ ઋતુ, ચોમાસું કે ઉનાળુ ઋતુમાં અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પાકો થતા હોય, પરંતુ મને એવું લાગે કે જ્યારે શિયાળુ ઋતુના પ્રશ્નોની વાત કરતા હોય આપણે, તો શિયાળુ ઋતુના જે મુખ્ય પાકો છે, ઘઉં હોય, ખાસ કરીને ચણા હોય, ધાણા, જીરું, વરિયાળી, ડુંગળી, લસણ, બટાકા અથવા બાગાયતી પાકોની અંદર આંબાનો પાક હોય, તો આ અઢળક ઘણા બધા એવા પાકો છે કે જેનું શિયાળુ ઋતુનું અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં વાવેતર થતું હોય. ખેડૂત મિત્રોને ઘણી બધી સમસ્યાઓ પણ નડતી હોય, રોગ જીવાતની ખાસ કરીને સમસ્યાઓ જે પાકોની અંદર નડતી હોય, અને એના મોટા ભાગના જે પ્રશ્નો મને ખાસ કરીને અલગ અલગ માધ્યમથી આવતા હોય, હું રૂબરૂ વિઝિટ જ્યારે કરતો હોય અથવા ખેડૂત મિત્રો જ્યારે કોઈ વોટ્સએપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પૂછતા હોય, તો રોગ અને જીવાતને લગતી સમસ્યાઓ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય અને એના નિરાકરણ માટે ખેડૂતો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. જી સર. અને સર, આપણે જો અત્યારે વાત કરીએ તો જેવી રીતે જંગલમાં કેમ બહુ બધા વૃક્ષો છે, ત્યાં પણ જીવાતો છે, રોગ છે, ત્યાં પણ એટલું ઘાસ છે, છતાં પણ ત્યાં જે આપણે પાક છે એ કેટલો ઓર્ગેનિક થતો હોય, શુદ્ધ થતો હોય. અને જે અત્યારે આપણે વાત કરીએ તો આટલી બધી રાસાયણિક દવાઓ આવી ગઈ છે માર્કેટમાં અને એનો છંટકાવ કરીએ છીએ તો પણ આપણને એટલા જે રોગ અને જીવાત સામે આપણને રક્ષણ મળતું નથી. તો શું આપણે ભવિષ્યમાં આ રસાયણને મુક્ત કરીને કઈ એવું આપણને સોલ્યુશન મળશે કે જેમાં ખેડૂત મિત્રો આગળ વધે, જેનાથી ખર્ચો પણ ઘટે, રસાયણ મુક્ત ખેતી પણ થાય અને ખેડૂતોને કોસ્ટ ઘટાડીને જે બેનિફિટ મળે, તો એવું કંઈક ખેડૂતોને ફાયદો થાય એવી વાત? આમ તો આ વિષય ખૂબ લાંબો અને મોટો છે, કારણ કે રસાયણ મુક્ત ખેતી શબ્દ કે જેની અંદર રસાયણ આવે અને એની માંથી મુક્તિ મેળવીને ખેતી કરવી, એવો સીધો અને સાદો સરળ ભાષામાં અર્થ કરી શકાય. રસાયણોના સંશોધન પછી મને યાદ છે કે છેલ્લા લગભગ 40-50 વર્ષથી જે ખેડૂતો જે ખેતીમાં અઢળક રસાયણો વપરાય, અઢળક કેમિકલોનો ઉપયોગ ખાતરના સ્વરૂપમાં હોય, કેમિકલ રસાયણોના સ્વરૂપમાં હોય, ફૂગનાશકો, જંતુનાશકો, નિંદામણનાશકો, આવું લગભગ 5 દાયકાથી કેમિકલો વપરાય છે. હવે એને માંથી મુક્ત કરી અને આપણે જ્યારે રસાયણ મુક્ત ખેતી અથવા ઝેર મુક્ત ખેતી, ગાય આધારિત ખેતી, ટકાઉ ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, આવા અઢળક શબ્દો આપીને એનું વિભાજન કરીએ, ખૂબ સારો પ્રશ્ન છે. આવતા સમયની માંગ છે કે ખેડૂતો પણ આ રસાયણની માયાજાળમાંથી મુક્ત થાય અને ફક્ત રસાયણ ખાલી ખેતીને બરબાદ કરે એવું નથી. રસાયણોના જે દુષ્પરિણામો છે, ખાસ કરીને જમીનની અંદર વપરાતા કેમિકલો, જે રસાયણો છે, એ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે, અળસિયા જેવા મિત્ર કીટકોનો નાશ કરે, જે આપણા ખાસ મિત્રો છે. ઉપરથી જ્યારે પાક ઉપર છંટકાવ કરીએ તો એની અંદર રહેલા મિત્ર કીટકો, ડાળિયા હોય, ક્રાયસોપા હોય, વાણિયા હોય, કરોળિયા હોય, આનો નાશ કરે. આ જ પાકમાંથી આડપેદાશ તરીકે મળતો ચારો પશુને આપીએ તો પશુના શરીરમાં પણ ઝેર છે. આ જ રસાયણમાંથી બનતો ખોરાક માણસ જ્યારે આરોગ્ય, શાકભાજી સ્વરૂપે, ફળ સ્વરૂપે, કઠોળ, ધાન્ય, તો એના શરીરમાં પણ જાય. એટલે એ રસાયણોનો પ્રભાવ માણસના સ્વાસ્થ્ય ઉપર પણ પડે. પર્યાવરણની અંદર કેટલા અસંખ્ય જીવોની અંદર એનો દુષ્પરિણામ આવે. ખાસ કરીને જમીનમાં જે મેં કીધું એવું નાખાતું રસાયણો જ્યારે એટલા બધા પ્રમાણમાં પાણીની અંદર પણ, ખાલી જમીનની અંદર વપરાતું કેમિકલ ખાતરો પાણીની અંદર પણ ભળી અને ફરી પાછી પાણીમાં પણ જ્યારે પીવાના પાણીને પણ દૂષિત કરે, તો આનો દુષ્પરિણામ હું માનું છું આખી દુનિયા ભોગવી રહ્યું છે. ખેતીમાં વપરાતા કેમિકલો અને રસાયણોથી થતી ખેતી આવતા સમયમાં જો આ જ ગતિથી શરૂ રહે તો મને લાગે કે 10, 15, 20 વર્ષ પછી, 2 દાયકા પછી કદાચ ખેતી કરવી જ મુશ્કેલ હશે. ઘરે ઘરે બીમારીઓના ખાટલા હશે, ખેતીની જમીન બિન ઉપજાઉ બની જશે. ઓર્ગેનિક કાર્બનની આખી દુનિયા જે વાત કરતી હોય તો સેન્દ્રીય કાર્બન કે જેનો જમીનનું સ્વાસ્થ્ય આંક ઘટશે. તો ટૂંકમાં જો કહું તો આ જે રસાયણ વગરની ખેતી, એટલે તમે સમજી ગયા છો કે રસાયણ મુક્ત ખેતીનું અથવા ઝેર મુક્ત ખેતીનું એક જ ઉપાય હોઈ શકે કે કોઈ પણ પ્રકારના કેમિકલ રસાયણો વાપર્યા વગરની ખેતી. હવે ઘણી વખત ખેડૂત મિત્રોને એવું થાય કે સાહેબ કોઈ પણ પાક વાવી તો એની અંદર ડીએપી જરૂરી છે, એની અંદર યુરિયા જરૂરી, પોટાશ જરૂરી, સલ્ફર જરૂરી, એની અંદર રોગ જીવાત આવે તો કેમિકલ દવાઓ જરૂરી જીવાતને મારવા, રોગ આવે તો એની અંદર ફૂગનાશકો જરૂરી, નિંદામણ થાય તો નિંદામણનાશક જરૂરી. પણ હું એવું માનું છું
કે દરેકના ઓપ્શન આજના આધુનિક યુગની અંદર, ટેકનોલોજીના યુગમાં આપણા ખેતીના વિજ્ઞાનની અંદર મળ્યા છે કે તમારે રોગ આવે તો રોગ માટેની ખાસ કરીને જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ આપણી પાસે છે. જીવાત આવે તો જીવાતમાં પણ જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ છે. સંકલિત નિંદામણ નિયંત્રણ પણ કરી શકાય. ખાતર વ્યવસ્થાપનમાં પણ આપણી પાસે ઘણા બધા બાયો ફર્ટિલાઇઝર જેને જૈવિક ખાતરો કહીએ છીએ એ પણ ઉપલબ્ધ છે. તો આ બધું જ નો સમન્વય કરી અને ખાસ કરીને ખેતીમાં ઇનપુટનો ઉપયોગ કરીને જો કરીએ તો રસાયણ મુક્ત ખેતી કરી શકીએ. અને હું માનું છું કે રસાયણ મુક્ત ખેતી કરવા માટેનો મિનિમમ 3-4 વર્ષ આપણે જ્યારે શરૂઆત પહેલા વર્ષથી કરીએ, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, એમ 3-4 વર્ષ પછી આપણી જમીન સંપૂર્ણ આપણે ઝેર મુક્ત અથવા વિષ મુક્ત કે રસાયણ મુક્ત કરી અને જે પણ પેદાશ પાકે એક સંપૂર્ણ રીતે ઓર્ગેનિક હોય કે જેની અંદર કોઈ કેમિકલના રસાયણો ન મળે અને કદાચ એ માણસ આરોગ્ય, પશુ આરોગ્ય અથવા જીવસૃષ્ટિનો કોઈ પણ જીવ આરોગ્ય તો એને ક્યાંય પણ કેમિકલનું દુષ્પરિણામ ન ભોગવવું પડે એવી પરિસ્થિતિમાં આપણે મૂકી શકીએ. તો એના માટે આવતા દિવસોમાં રસાયણ મુક્ત ખેતી, ઝેર મુક્ત ખેતીમાં હું માનું છું મારી સૌ ખેડૂત મિત્રોને પણ આજના આ માધ્યમથી અપીલ છે કે આપણે સૌ સાથે મળી અને આ ધરતી માતાનું, કારણ કે ઋણ ચૂકવવાનો અવસર છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે આ ધરતી માતાએ કે જે જમીનમાં મિત્રો તમે ખેતી કરો છો તો થોડુંક થિંકિંગ ક્યારેક કરજો કેટલી પેઢીઓ એ જમીનમાં તમારી કરી છે. 7 પેઢીથી ખેતી એક જ જમીનમાં આપણે કરીએ તો આપણી 6 પેઢીઓએ એના ઉપર જીવન નિર્વાહ ગુજાર્યો છે. આજે આપણે 7મી પેઢી તરીકે જ્યારે ખેતી કરતા હોય અને એ જ જમીનને આપણે એટલું બધું ઝેર આપીએ છીએ કે જમીન થાકી ગઈ, જમીનનું સ્વાસ્થ્ય કથળી ગયું, પાક વાવી તો પાકની અંદર સમસ્યાઓ અઢળકશે, જમીનના આરોગ્યની સમસ્યાઓ અઢળકશે. તો એના માટે હવે મને લાગે સમય છે, હવે ફરી પાછા વળવાનો સમય છે અને બેક ટુ નેચર એવું એક સૂત્ર છે. ફરી પાછા કુદરત તરફ, કુદરતના જે પણ આયામો છે અથવા ઘણી બધી પ્રાકૃતિક ખેતીની વાત થતી હોય અથવા ઓર્ગેનિક ફાર્મિંગની ખાસ કરીને વાત કરતા હોય ત્યારે આવા બધા જે મુદ્દાઓ છે એને ધ્યાને લઈને ખેતી કરીએ તો રસાયણ મુક્ત અથવા ઝેર મુક્ત આપણે ખેતી કરી શકીએ. એટલે તમારું કહેવું એવું છે કે ભાઈ ભવિષ્યમાં ખેડૂતને એકવાર તો રસાયણ મુક્ત કરી અને ભાઈ આગળ વધવું જ પડશે અને ઝેર મુક્ત ખેતી કરવી જ પડશે. અને આ ઝેર મુક્ત ખેતીમાં અત્યારે જોઈએ તો ઘણા બધા પાયા છે. જૈવિક ખેતી છે, પ્રાકૃતિક ખેતી છે, ઝીરો બજેટ જે પ્રાકૃતિક ખેતી છે, એવી રીતે બહુ બધા છે. પણ એનો મેઇન એમ તો એવો જ છે ને કે આપણને શુદ્ધ આહાર મળે અને શુદ્ધ વાતાવરણ થાય અને આપણી જમીન શુદ્ધ થાય. 100%. તો આગળ તમે તમારા જે ચેનલ છે એના માધ્યમથી ખેડૂતોને કદાચ આગળના 50 વર્ષ પછી પણ આ જ બાબતે વાત થશે કે ભાઈ ઝેર મૂકો અને આગળ જૈવિક ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી, ઝેર મુક્ત ખેતી તરફ વધો. તો મારો આગળનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ આ ઝેર મુક્ત ખેતી કરવી છે ખેડૂત મિત્રોને, પણ એ થોડા ઘણા અચકાય છે, રાસાયણિક નાખે છે અને સાથે સાથે જૈવિક પણ યુઝ કરે છે. તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? ખેડૂતો તો કઈ રીતે આમ ધીમે ધીમે વળીને આખી ઝેર મુક્ત ખેતી તરફ આગળ વધે છે? ચોક્કસથી તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. ખેડૂતોમાં કન્ફ્યુઝન છે, સારા તજજ્ઞોમાં કન્ફ્યુઝન છે, કંપનીની પ્રોડક્ટો બનાવે એમાં કન્ફ્યુઝન છે. એટલે દરેકના ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્નો પણ છે. પણ હું માનું છું કે આ જે કન્ફ્યુઝનો છે કે ભાઈ ઝેર મુક્ત ખેતી, રસાયણ મુક્ત ખેતી અને કેમિકલ ખેતી આ બંને સાથે કરી શકાય. તો હું જ્યાં માનું છું કે તમારે સંપૂર્ણ ઓર્ગેનિક કે પ્યોર ટકાઉ ખેતી કરવી છે તો એની અંદર એક નાનકડું એવું ઉદાહરણ આપું કે એક રૂમ હોય, એ રૂમની અંદર આપણે બિલાડી અને ઉંદરને પૂરી દઈએ તો શું થાય? બિલાડી ઉંદરને ખાઈ જાય. આ તો એક સર્વસામાન્ય નિયમ છે. તમે એક બાજુ કેમિકલોનો અઢળક ઉપયોગ કરો છો, નિંદામણનાશકો, ફૂગનાશકો, જંતુનાશકો, બીજી બાજુ ઝેર મુક્ત ખેતી અથવા જૈવિક ખેતીના આપણા જે આયામો છે એની અંદર ખાસ કરીને રોગ નિયંત્રણ માટેના ટ્રાઇકોડર્મા હોય, અલગ અલગ સ્પીસીસ હોય, ખાસ કરીને ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ હોય કે વિરિડી હોય, મેટારિઝિયમ હોય, બિવેરિયા હોય, NPK કોન્સોડિયાના સ્વરૂપમાં જૈવિક ખાતર હોય, માઇક્રોરાઇઝાના સ્વરૂપમાં મિત્ર ફૂગ હોય, આવા અઢળક ઘણા બધા જે જૈવિક નિયંત્રકો છે એની વાત કરતા હોય તો જૈવિક નિયંત્રકો ત્યારે જ સસ્ટેન જમીનની અંદર થશે અથવા જમીનની અંદર સ્થિરીકરણ એનું તો જ થશે જો એની અંદર કેમિકલો અથવા ઘાતક કેમિકલો એની સાથે મેળ ન થાય. મેં તમને એટલા માટે બિલાડીને ઉંદરનું ઉદાહરણ આપ્યું. એક બાજુ તમે જમીનને સુધારવા માટેના જૈવિક ખેતીના આયામો કરો છો અને બીજી બાજુ એટલી જ ગતિથી કેમિકલ વપરાય છે તો મિત્રો તમારો ખર્ચો વધે છે. એનાથી તમે ઝેરમુક્ત ખેતી નહીં કરી શકો. ઝેરમુક્ત ખેતીમાં તે ગાંઠ વાળવી પડે કે આ વર્ષે મેં ઘઉં વાવ્યા, ચણા વાવ્યા, ધાણા વાવ્યા તો એની અંદર મારે રોગ જીવાતના પ્રશ્નો છે, ખાતર વ્યવસ્થાપનના પ્રશ્નો છે તો શું વાપરી શકું? નાનકડા ઉદાહરણથી આપણે સમજવાની કોશિશ કરીએ કે દાખલા તરીકે ધાણા, ચણા, જીરું તેની અંદર સુકારો છે તો સુકારો એટલે વિલ્ટ આપણે અંગ્રેજી ભાષામાં કહેતા હોય. ખેડૂતો ઘણી વખત ફરો, સુકારો, લીલો સુકારો, અલગ અલગ નામથી આપણે એને અલગ અલગ પાકોની અંદર ઓળખતા હોય. એક ફૂગજન્ય રોગ છે, આપણે બધા સમજીએ. જો એને તમે જ્યારે વાવેતર સમયે જ જૈવિક ખેતી કરવા માંગતા હોય, આ ટકાઉ કે રસાયણ મુક્ત ખેતી કરવા માંગતા હોય તો ટ્રાઇકોડર્માનો પટ આપીને વાવેતર કરી શકાય. જેમ કેમિકલોમાં ફૂગનાશક અપાય છે એ પટ આપ્યા પછી વાવેતર કર્યા પછી તમે એને એરડીના ખોળ સાથે ટ્રાઇકોડર્મા સ્પીસીસને અથવા સ્યુડોમોનાસને મિક્સ કરીને જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીને આપશો તો એને જમીનમાં ગયા પછી ટ્રાઇકોડર્મા કે સ્યુડોમોનાસ આ જે નુકસાનવાળી ફૂગ છે એનું ભક્ષણ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરીને અથવા આપણે નિયંત્રણ આપતી હોય તો આ સંપૂર્ણ એક જૈવિક અથવા ટકાઉ ખેતી અથવા રસાયણ મુક્ત ખેતીનો એક પાયો છે. ઘણી વખત ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય, ઘણી જમીનજન્ય જીવાતો આવતી હોય તો હું વારંવાર ઘણી વખત કહું છું મેટારિઝિયમ, બિવેરિયા, EPN ટેકનોલોજીઓ તમે જમીનની અંદર વાપરો, એનાથી તમારા જીવાત નિયંત્રણ થશે. ઘણી વખત ઉપરથી સ્પ્રેઇંગ કરવાની વાત આવતી હોય તો એઝાડેક્ટિન એટલે કે નીમ ઓઇલ જે એક્સટ્રેક્ટ કરીને આપણે 300 ppm, 1500, 10,000 ppm અલગ અલગ ppm ના નીમ ઓઇલ માર્કેટની અંદર ઉપલબ્ધ હોય એનો સ્પ્રેઇંગ કરીને જીવાતોનું નિયંત્રણ કરો. હું સંકલિત નિયંત્રણની ઘણી વખત વાત કરું કે તમારે ઝેરમુક્ત ખેતી કરવી છે તો એના માટેના ટ્રેપ અલગ અલગ પાકની અંદર અલગ અલગ
ફૂદાઓને પકડવા માટેના જીવાત નિયંત્રણ માટેના સંકલિત જીવાત નિયંત્રણના ટ્રેપ તમે મૂકો, એની અંદર ફૂદા પકડાશે, તમને અવલોકન થશે ને ત્યારબાદ તમે નિયંત્રણની પદ્ધતિ કરી શકશો. લાઇટ ટ્રેપ, સ્ટીકી ટ્રેપ, એટલે સાયન્સ ખૂબ મોટું છે. ઝેરમુક્ત જેને ખેતી કરવી સંપૂર્ણ, હું તો એવું માનું છું કે કોઈને ધાણા પકવવા, જીરું પકવવું, ચણા પકવવા, ઘઉં પકવવા, કોઈ અન્ય કોઈ પણ પાક પકવવા, તો શિયાળુ પાકોની વાત કરીએ તો પાયાથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધી, એટલે વાવેતરથી લઈને લણણી સુધી, બીજથી લઈને બજાર સુધી, એ સંપૂર્ણ પ્રાકૃતિક અથવા તો ઓર્ગેનિક, જેને પ્રાકૃતિક શબ્દ તો ક્યારે વાપરી શકે, સંપૂર્ણ પ્રાકૃતિકના આયામો ઉપયોગ કરતા, પણ હું અત્યારે ઓર્ગેનિક ખેતી અથવા રસાયણ મુક્ત ખેતીની વાત કરું છું. તો એની અંદર જૈવિક નિયંત્રકો આપણે વાપરી અને સારી ખેતી, ટકાઉ ખેતી કરી શકીએ. જેનાથી મેં અગાઉ તમને કીધું એમ, જે રસાયણોના જે દુષ્પરિણામો છે, આજે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે બીમારીનું પ્રમાણ વધે છે. માણસોમાં એટલી ખતરનાક ઘાતક બીમારીઓ જે આજથી 10 વર્ષ પહેલા જે બીમારીનું નામ સાંભળતા માણસ ધ્રુજતો હતો, આજે સામાન્ય થઈ ગઈ. કેન્સર જેવી બીમારી હોય, ડાયાબિટીસ જેવી બીમારી હોય, નિસંતાનપણું, IVF સેન્ટરો વધવા, કેન્સર હોસ્પિટલો વધવી, તો એક તો સામાન્ય બની ગયું. આ તો દરેક માણસોને, દરેક પરિવારોની અંદર કહું છું, માણસો કરતા દરેક પરિવારોની અંદર નાની મોટી સમસ્યાઓ. આ સમસ્યાનું મૂળ કારણ ખોરાક છે. ખોરાક, પર્યાવરણ પ્રદૂષિત જો, ખોરાક પ્રદૂષણ જો, ખોરાકની અંદર કેમિકલો આવવાની, એની આડઅસર આજે સમાજના દરેક તબક્કાની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો મને તો એવું લાગે કે આવતા 10-20 વર્ષ પછી તો આ ગંભીર સમસ્યા હશે. ખેતી કરવી હશે પણ શુદ્ધ જમીન કે તંદુરસ્ત જમીન નહીં હોય, માણસ હશે પણ એનું સ્વાસ્થ્ય નહીં હોય, પૈસા હશે પણ સ્વાસ્થ્ય નહીં હોય. તો આ બધામાંથી ઝંઝટમાંથી મુક્તિ માટેનો સમય છે. 2025નો એન્ડની અંદર અથવા 26ની શરૂઆતમાં આપણે સંકલ્પ કરીએ કે આવતા દિવસોમાં જે ખેડૂત મિત્રો આ કાર્યક્રમ નિહાળે છે, જોવે છે, બીજા મિત્રોને પણ ખાસ આ કાર્યક્રમ બતાવજો. આવી ઝેરમુક્તિ ખેતીની ઘણા બધા સંસ્થાઓ, ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ, ઘણા બધા પ્રાઇવેટ લોકો, સરકારના અધિકારીઓ, જે પણ સારા ખેડૂતો, સારા પ્રતિષ્ઠિત માણસો જે પણ વાત કરતા હોય, ઝેરમુક્ત ખેતી હોય, રસાયણ મુક્ત, નામ અલગ અલગ હોઈ શકે. જેમ હરિતારા નામ છે 1000, એમ આ ખેતીના નામ 1000 છે. પણ હું તો એટલું જ કહું કે કેમિકલો, રસાયણો કે જે રસાયણ નુકસાન કરતું હોય, શરીરને નુકસાન કરે, જમીનને કરે, પર્યાવરણને કરે, પશુને કરે, જીવસૃષ્ટિને કરે, એ રસાયણો મૂકી જો ને એના ઓપ્શન તરીકેના જીવાણુયુક્ત, બેક્ટેરિયાયુક્ત, ખાસ કરીને ઘણી બધી ફૂગ બેનિફિશિયલ છે, મિત્ર ફૂગો, આ બધી વસ્તુનો જમીનમાં વાપરવાની શરૂઆત કરો, ચોક્કસથી પરિણામો મળશે. અને એવા ખેડૂતો પણ ઘણા બધા છે. અમારા તમે વાત કરી હતી સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયાની શરૂઆત જ્યારે કરવાની થઈ તો મને પણ ઘણી અડચણો આવી. મને પણ એવું છે કે આ વિડીયોના માધ્યમથી રૂબરૂ જે માણસોને મળું છું, એટલા વર્ષોથી સત્તા પણ નથી કરતા, તો મારો વિડીયો જોઈને કોણ કરશે, મારો વિડીયો જોહે કોણ, એવો સાંભળવાનો ટાઈમ કોને છે? ખેડૂતો પાસે તો આ ટેકનોલોજી દૂરની વાત છે. સારા ટેકનોલોજીકલ માણસો પણ એનાથી વાકેફ નથી. તો ખેડૂતો ટેકનોલોજી ખાલી સાંભળીને કરશે. પણ આજ 1.5-2 વર્ષના અનુભવ પછી મને એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતો હોશિયાર છે. ગુજરાતના ખેડૂતો કોઠા હુજવાળા છે. એની પાસે ખૂબ કોઠા હુજનું જ્ઞાન છે. ફક્ત ટેકનિકલ માહિતી એને જરૂર છે. તમે સારી, સાચી અને પ્રમાણિક માહિતી આપશો તો ચોક્કસ લોકો કરશે, અપનાવશે. અને અમારા 1.5 વર્ષના અનુભવ પછી જ્યારે લાખો લોકો સાથે જોડાવાનું છું, એના કોમેન્ટો, એના જવાબો, એના ખેતરોની મુલાકાતો, કે મીટિંગમાં ગામની અંદર જ્યારે વાતો ઊભા થાય ત્યારે કે ત્યારે ખૂબ આનંદ થાય કે તમે અથવા મારા જેવા જે પણ લોકો આની અંદર પ્રયત્ન કરી રહ્યા છે, દરેક લોકોને અભિનંદન આપું છું. એક હાથે તાળી ન પડે, એકલા લોકો આ એટલું મોટું અભિયાન કરી ન શકે. આના માટે તો હજારો લોકોની જરૂર પડે. જેમ લોકો અહીંથી માહિતી આપવાવાળો એમ કરવાવાળા પણ લોકો જોઈએ. એક હાથે તાળી ન પડે, બે બાજુથી ખેડૂત કરે અને ખેતીની માહિતી આપવાવાળો માહિતી પ્રમાણિકપણે આપે. બે વસ્તુ જ્યારે ભેગી થાય, એને યોગ્ય ઇનપુટ મળે, ક્વોલિટીવાળા ઇનપુટ માર્કેટની અંદર મળે, સારી વસ્તુઓ વાપરતો થાય, સારી ટેકનોલોજીને જાણતો થાય, ત્યારે તેના પરિણામો મળતા હોય ને. મને એવું લાગે છે કે સોશિયલ મીડિયાની અંદર કોઈ સારા કન્ટેન્ટ, સારી વસ્તુઓ, ખેતીલક્ષી વસ્તુઓ એ ખેતીની અંદર ચોક્કસથી બદલાવ લાવી શકે. કે જે વસ્તુનું આજે 3 વર્ષ કે 5 વર્ષ પહેલા કોઈ નામ ન સાંભળ્યું હોય, જે ટેકનોલોજીઓ જૂની હોય, મને ખ્યાલ છે કે NPV ની ટેકનોલોજી, બીવેરિયા, ટ્રાઇકોડર્મા ખૂબ જૂની ટેકનોલોજીઓ છે. એવું નથી કે આપણે આ 2 વર્ષથી ટેકનોલોજીને લઈ આવ્યા છે. ટ્રાઇકોડર્મા મને યાદ છે કે એના સંશોધનો લગભગ 1995-96 ની અંદર થયા છે. તો આજ 30 વર્ષ વયા ગયા છે ટેકનોલોજીને. આજે 30 વર્ષ પછી ખેડૂતોને આપણે આ ટેકનોલોજીની વાત કરીએ છીએ. ઠીક છે, દુઃખની વાત છે, કોઈ કારણોસર ટેકનોલોજી ત્યાં સુધી પહોંચી નહીં. પણ આજે પણ જ્યારે આ ટેકનોલોજી પાવરફુલ છે, હજી કહું છું કે કેમિકલ કરતા જૈવિકની ટેકનોલોજી, પ્રાકૃતિકની ટેકનોલોજી, સસ્ટેનેબલ ટકાઉ ખેતીમાં જેટલા પણ ઇનપુટો વપરાય બધી પાવરફુલ છે. કારણ કે એ બધી જીવંત ટેકનોલોજીઓ છે. નિર્જીવ વસ્તુ કરતાં જીવંત વસ્તુનું હંમેશા મહત્વ હોય. અને આ જીવંત બેક્ટેરિયા, જીવંત સૂક્ષ્મ જીવાણુ જ્યારે તમે ખેતરની અંદર વાપરો છો, જ્યારે માઇક્રોરાઇઝા રૂપે તમે મિત્ર ફૂગ નાખો છો, સહજીવી ગઠબંધનની મૂળ ઉપર રહી અને તમારા જે પણ ન્યુટ્રિયન્ટ છે એને શોષણમાં, એને પાક સુધી પહોંચાડવામાં, ભેજને પહોંચાડવામાં એટલું બધું કામ કરતું હોય તો મને કહો કયું કેમિકલ તમારું કામ કરે? કેમિકલ નિર્જીવ છે, એક જગ્યાએ નાખ્યું ત્યાંથી સ્થિર રહે, હલતું નથી, એનામાં જીવ નથી. આ તો જીવવાળી વસ્તુઓ કે જેનું સંવર્ધન કરીને તમે કરોડો, લાખોની સંખ્યામાં જ્યારે ખેતરમાં એનું લશ્કર ઉતારો છો, તો હું ગેરંટીથી કહું છું, મારા એટલા વર્ષોના 15 વર્ષનો અનુભવ, મારા અભ્યાસના અનુભવ, મારા જે વિષયમાં મેં કામ કર્યું છે એના અનુભવ ઉપરથી હું એટલું ચોક્કસથી કહી શકું. એટલું તો સમજો, શીખો છું, સારા ખેડૂતો પાસેથી જાણ્યું છે કે આ ટેકનોલોજીઓ એકવાર નાખો, આખું વર્ષ કામ કરે, 2 વર્ષ કરે, 5 વર્ષ કરે, એને યોગ્ય વાતાવરણ મળે, કામ કર્યા જ કરે. કારણ કે એને તો કામ કરવું છે. મિત્ર આપણા છે દાખલા ગળસિયા, એ તો એની સંવર્ધન કરીને એની વસ્તી આગળ વધારવી છે. તમે એને વાતાવરણ તો આપો. તમારે એને મારી જ નાખવું છે, એને કેમિકલ નાખીને એનો નાશ જ કરી નાખવો છે. તો આપણે ક્યારેય કોઈને મારીને સુખી ન થઈ શકે, ખેતીમાં પણ ઉન્નતિ ન થઈ શકે. એટલે મારો એક સિદ્ધાંત હંમેશા હું વિડીયોના માધ્યમથી દરેક ટેકનિકલ માહિતી આપું. એવું નથી ખાલી હું ટકાઉ ખેતીની
હું કેમિકલોની પણ માહિતી આપું, સારા વોટર સોલ્યુબલ ખાતરો હોય, સારી જૈવિક નિયંત્રકની પદ્ધતિ હોય, કેમિકલો હોય, ભલામણ પ્રમાણે દરેક યુનિવર્સિટી હોય જે સંશોધનો કર્યા છે એની માહિતી આપવાનો પ્રયત્ન કરતો હોય. પણ હું આશા એવી રાખું કે બને ત્યાં સુધી જેટલા કેમિકલો ઘટ્યા પછી જેટલું કેમિકલ બંધ થાય, જેટલું કેમિકલ જમીનમાં ઓછું જાય, જેટલું કેમિકલ પાકના અવશેષોમાં ઓછું આવે ને શરીરમાં ઓછું જાય, એ પ્રયત્નોમાં ધીમે ધીમે ભલે આ વસ્તુ એવી છે કે આજ વાત કરી દઈએ 6 મહિના વર્ષથી મારી રિઝલ્ટ ન મળે, પણ આવતા 5 વર્ષ 10 વર્ષ આવતો દસકો એ ખેતી માટેનો ઉત્તમ હોય અને સ્વાસ્થ્ય સારું, ખેતીનું સ્વાસ્થ્ય થાય અને પાક પણ સારો થાય એના માટેના પ્રયત્નો કરવા માટે ખૂબ જરૂરી છે. અને સાહેબ, ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ ઝેરમુક્ત ખેતી કરવી છે, પણ એનો જે ભાવ, આપણે જે પ્રોડક્ટ જેટલી મહેનત કરી હોય આપણે ખેતીમાં, પણ એ પ્રોડક્ટનો આપણને એટલો ભાવ નહીં મળતો જેટલો સામે પણ રાસાયણનો જે ભાવ છે, અહીંયા ઝેરમુક્તનો પણ એવો જ ભાવ છે. તો એ એક પ્રશ્ન મૂંઝવતો હોય ખેડૂતોને. કદાચ મને લાગે કે જે આ પ્રશ્ન કરવાવાળા લોકો છે એ આધુનિક આ 21મી સદીમાં હજી ઊંડા ઉતર્યા નહીં હોય. હું તમને ઘણા બધા નાનકડા એક્ઝામ્પલ આપું, જીવતા જાગતા ઉદાહરણ આપું. કારણ કે અમે પણ 15 વર્ષથી જ્યારે હું આ સર્વિસના ભાગરૂપે કામ કરતો હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અંબુજા ફાઉન્ડેશનની અંદર, અમે પણ ઘણા પ્રોજેક્ટો કર્યા. અમારી સંસ્થાએ પણ ખૂબ આના ઉપર કામ કરે, ઘણા બધા ખેડૂતોને સર્ટિફિકેશન પણ કરાવ્યા, ઘણી બધી સંસ્થાઓ સાથે રહીને કર્યું. જે લોકો એવું પૂછે કે ભાવ નથી મળતા, મને એવું લાગે કે માણસના સ્વાસ્થ્યથી, માણસના પરિવારના એના રહેલા સભ્યોના સ્વાસ્થ્યથી મોટું કોઈ દુનિયામાં હોઈ ન શકે. માણસ પાસે પૈસો હોય, જો સ્વાસ્થ્ય ન હોય તો એ કોઈ કામનું નથી. આવું તમે જોયું છે. બીજું કે આજે માર્કેટની અંદર 2300 રૂપિયા 2500 રૂપિયાનો તેલનો ડબ્બો મળે. આજે માર્કેટની અંદર 100 રૂપિયા 150 રૂપિયા કે 125 રૂપિયાની કોઈ દાળ મળતી હોય, કોઈ અન્ય વસ્તુઓ, જે એક્ઝામ્પલ આપણે ખાલી ખાવાની વસ્તુના એક્ઝામ્પલ લઈએ છીએ, ગોળ મળતો હોય 40-50 રૂપિયાનો કિલો. આજે ઘઉંના ભાવ 800 રૂપિયા 900 રૂપિયાનો ઓર્ગેનિક રીતે અથવા પ્રાકૃતિક ખેતીથી પકવેલા ઘઉં લોકો વેચે છે. આજે તેલનો ડબ્બો 4000-4500 રૂપિયાનો લોકો વેચે છે. આજે બાજરો 1000 રૂપિયાનો મણ લોકો વેચે છે. હું તમને એટલા માટે કહું છું કે જે માર્કેટના પ્રાઇસ અથવા MSP ના પ્રાઇસથી દોઢું કે ડબલ ભાવથી વેચી અને લોકો પૈસા કમાય. સરકારી માળખાની અંદર એના FPO બન્યા, ઘણા બધા પ્રાકૃતિક ખેતીની અંદર આખી એક યોજના બની, ઘણા સર્ટિફિકેશન થયા, અને લોકો જે કરે છે એના અનુભવ કહું છું. કોઈ એવું કહેતું હોય કે મારું નથી વેચાતું તો ક્યાંક ખામી છે, ક્યાંક તમારામાં ઘટે, ક્યાંક સિસ્ટમની અંદર તમે કદાચ ઉણા ઉતરો છો. હું એવું માનું છું કે જેટલું જે પકવે છે, ઝેર મુક્ત ખેતીથી પાકતી દરેક વસ્તુની ડિમાન્ડ છે. એમાં શાકભાજીથી લઈ ફળ પાકો તમે લઈ લો, કોઈ ધાન્ય પાકો લ્યો, કઠોળ લ્યો, કોઈ તેલીબિયા પાકો લો, દરેક પાકોની ડિમાન્ડ છે. દોઢા ડબલ ભાવથી વેચાય, લોકો હોંશે ખરીદે છે, જેટલું પ્રમાણિકપણે. હા, એક સિદ્ધાંત હંમેશા હોય છે ખેતીની અંદર. તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. ઘણી વખત આવા લોકો, જે લોકો ફરિયાદ કરતા હોય, કદાચ એ વસ્તુને જાણતા નથી કે આપણું નથી વેચાતું તો ક્યાંક આપણી માર્કેટિંગની સ્ટ્રેટેજીમાં ખામી છે, આપણી પ્રોડક્ટમાં ક્યાંક ખામી છે, આપણી પ્રમાણિકતા ક્યાંક ઘટે છે. આપણે ક્વોલિટી વાળી વસ્તુ દઈશું, લોકો લેબોરેટરી કરાવશે, ટેસ્ટિંગ કરાવશે, ક્યાંય રેસિડ્યુલ નહીં મળે, એ વસ્તુના લોકો ભાવ આપશે. મેં કીધું પૈસા દેવા વાળા લોકો છે. કોઈ મૂર્ખ નથી કે 4000 રૂપિયાનો તેલનો ડબ્બો તમારો ખરીદે. તમારા તેલના ડબ્બામાં કે તેલની અંદર કે તમારી મગફળીમાં તાકાત છે, રસાયણ મુક્ત છે, તો એ 4,000-4,500 રૂપિયા દે. લોકો પાસે પૈસા છે, સ્વાસ્થ્ય નથી. બીજી વાર કહું છું, લોકો પાસે પૈસા છે, સારું ખાવાનું નથી મળતું, કેમિકલ વાળું દરેક જગ્યાએ કેમિકલ, કારણ કે એટલું કેમિકલ વપરાય છે. આપણે બધા જાણીએ, આપણે તો ફિલ્ડમાં કામ કરીએ છીએ, ખેડૂત મિત્રો પણ જાણે છે. તમારા ખેતરમાં તમે નાખતા છો, જાણતા છો, દિલ ઉપર હાથ રાખીને પૂછજો ક્યારેક કે છેલ્લા 10 વર્ષોમાં કેટલું કેમિકલ નાખ્યું, કેટલા રૂપિયાનું નાખ્યું, કેટલા ટન નાખ્યું, કેટલા કિલો નાખ્યું. હું એમ માનું છું કે એ બધું કેમિકલો ક્યાંય જતું નથી, એના અવશેષોનું વિઘટન નથી થતું. ઘણા કેમિકલો તો 10-10 વર્ષ સુધી, સંશોધનના ડેટા એવા કે ઘણા નિંદામણનાશકો 8-10 વર્ષ સુધી જમીનની અંદર રહે, તો એ જમીનની અંદર કેમિકલો જે છે એ નાશ કરવાનું જ કામ કરે. કોઈથી હું નથી માનતો કે મિત્ર કીટકને બચાવે. મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું હતું, બિલાડીને ઉંદર હોય તો ઉંદરને બિલાડી ખાઈ જ જાય. આ એક સર્વસામાન્ય નિયમ છે. તમે એક બાજુ ખેતરમાં ઉંદર ઉતારો છો, એક બાજુ બિલાડી ઉતારો છો, તો તમારો ફાયદારૂપી જૈવિક નિયંત્રક રૂપી આ ઉંદર રહે જ નહીં, બિલાડી ખાઈ જાય. એટલે બિલાડીને દૂર રાખો. આ જે જૈવિક નિયંત્રકો છે અથવા જે પણ પદ્ધતિઓ, ખૂબ સારી પદ્ધતિઓ છે, ઘણી બધી પ્રાકૃતિક ખેતીના ઘટકો, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ, મલ્ચિંગ, ઘણું બધું છે. ટકાઉ ખેતી કે રસાયણ મુક્ત ખેતીમાં દરેક લીલો પડવાશ, એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ, ઘણું મોટું સાયન્સ છે. પણ એ સાયન્સને પાકની વાવણીથી લઈને લણણી સુધી સમજવું, કરવું, એને અપનાવવું, પ્રેક્ટિકલી શીખવું એ ખૂબ જરૂરી હોય છે. તો જ એના પરિણામ સુધી આપણે જઈ શકીએ. જે તમે વાત કરી કે ભાઈ જીવામૃત, ઘનજીવામૃત છે કે જે આપણે ગાયના અવશેષોમાંથી ઉપયોગ કરીએ છીએ, તો ગાય આધારિત જે ખેતી છે અને જે પશુપાલન છે એ આપણે ખેતીમાં બહુ જ મહત્વનું હોય છે. તો આપણને ગાય કઈ રીતે અત્યારે ઝેરમુક્ત ખેતીમાં મદદ કરી શકે? ચોક્કસથી ગાયને આમ તો આપણા વૈદિક ધર્મની અંદર તો માતા તરીકે પૂજ્ય છે. માતાનું બિરુદ આપવા પાછળનું મને લાગે સૌથી મોટું રીઝન કોઈ છે તો એની અંદર રહેલા જે કરોડોની સંખ્યામાં રહેલા સૂક્ષ્મ જીવાણુ જે ખેતીમાં ખૂબ ઉપયોગી છે. ગાયના છાણ, ગાયના ગૌમૂત્ર, ગાયની છાશ, ગાયના દૂધ, ગાયના ઘી, દરેક, કારણ કે પંચામૃતમાં વપરાતી આ બધી વસ્તુઓ છે. એટલે ખૂબ આદિકાળથી મહત્વ છે. ગાયનો મહિમા મારે ગાવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે સૌ લોકો જાણીએ છીએ. ગાય ઘરમાં હશે તો પહેલા તો ગાય બાંધવાથી જ ઘણા બધા પ્રકારની જે ઉર્જા મળવાની છે મળશે. બીજું એની અંદરથી ઇનપુટ જે મળે છે,
દૂધ તો ઠીક છે આપણે ખાવા તરીકે આપણા સ્વાર્થ તરીકે ઉપયોગ કરીએ, પણ ગાયનું છાણ, ગૌમૂત્ર, આનો જ્યારે આડપેદાશોનો ઉપયોગ ખેતીમાં થાય તો એની અંદર રહેલા આ સંશોધનો કંઈ હું નથી કહેતો, ગાયના ગૌમૂત્ર, ગાયના ગોબરમાં જ્યારે સંશોધનો બેઝ તમે સાયન્સને એની અંદર ઉમેરો તો અઢળક પ્રકારના એની અંદરથી ફાયદાકારક રસાયણો, ફાયદાકારક હોર્મોન્સ, ફાયદાકારક તત્વો, સૂક્ષ્મ તત્વો બધું જ મળે. 1 ગ્રામ ગાયના છાણમાં 300 કરોડથી 500 કરોડ બેક્ટેરિયા, આપણી દેશી કે ગીર ગાય ગૌવંશમાં હોય 300 કરોડ 1 ગ્રામની અંદર વાત કરું છું, 1 સપ્ટીમાં, તો ખૂબ મોટી વાત છે. આવું સાયન્સ કદાચ દુનિયાની અંદર ક્યાંય કેમિકલો, કોઈ કેમિકલમાં નથી. મારા ધ્યાનમાં થાય, તમારા કોઈના ધ્યાનમાં આવે તો ક્યારેક તમે આને ઉજાગર કરજો, કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ સંશોધન ઉપર કરતા હોય તો પણ કહેજો. તો આ તો મોટો ખજાનો છે, ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, અને એ પણ આ આપણી સજીવ ખેતી, ટકાઉ ખેતી, ઝેરમુક્ત ખેતીનો એક પાયાનો અંગ બની શકે. તો એ ગાયના આડપેદાશોનો એક ફોર્મ્યુલેશન બનાવી, આજ તો વિજ્ઞાનના યુગમાં, જીવી ટેકનોલોજીના યુગમાં, એટલે એનું એક ચોક્કસ ફોર્મ્યુલેશન બનાવી, જીવામૃત સ્વરૂપે, ઘનજીવામૃત, મેં આગળ જે વાત કરી, ઘટકોનો ઉપયોગ ખેતીમાં તમે યોગ્ય રીતે માત્રામાં કરો. એની સાથે સાથે જૈવિક નિયંત્રકો, તમારે ક્યારેક પ્રશ્ન રોગ ના આવે, જીવાત ના આવે તો જૈવિક નિયંત્રકોનો પણ યોગ્ય ઉપયોગ થાય, તો પરિણામો ખેતીની અંદર મળતા હોય. ને આ બધું કરવા માટે થોડીક આપણે તર્ક શક્તિ પણ લગાડવી પડે. આ રસાયણો નથી, રસાયણોનું કામ બહુ મેં સિમ્પલ કીધું, નિર્જીવ છે. તમે એક પંપમાં સીધું કોઈ ઢાંકણું ભરીને, માપ્યું ભરીને નાખો, છાંટી જો એટલે વાત થાય પૂરી. જૈવિક નિયંત્રકો વાપરો ત્યારે એ જીવતા છે, જીવન છે, એટલે હવા, પાણી, ખોરાક જોઈશે. પહેલું તમારા ધ્યાનમાં, મગજમાં હોવું જોઈએ. તમે જે નાખો એને યોગ્ય વાતાવરણ હોવું જોઈએ, જમીનમાં ભેજ, જમીનની અંદર મેં કીધું યોગ્ય માત્રામાં એનું ઓર્ગેનિક મેટર, આ બધું હશે તો એ જીવશે. આ નિર્જીવ નથી. નાખી દીધા પછી ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે, અથવા એને પરિણામો નથી, ઘણી પ્રોડક્ટ ના મળતા, સારી પ્રોડક્ટ વાપરે છતાં પરિણામ નથી મળતા, તો ક્યાંક આપણી ભૂલ છે. હું તો તમને ભૂલ સુધારવા માટે કહું છું. સારી કંપનીઓ, સારી બ્રાન્ડ, બધી જ વસ્તુઓ તમને આપણા સુધી પહોંચાડતી હોય, મળતી હોય, ઘણા કોઓપરેટિવ સેક્ટરો, ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ પણ, ખેડૂત મિત્રો આપણે જ્યારે વાપરીએ તો થોડીક ધીરજ, ધ્યાન અને સમજણ, એની આખી પેકેજ ઓફ પ્રેક્ટિસિસ, એટલે એની પદ્ધતિ શીખીને જો વાપરશું તો 100 રૂપિયાની વસ્તુ તમને 500 રૂપિયાનું પરિણામ આપશે. હું નથી માનતો કોઈને 100 રૂપિયાનું નાખીને એને એનાથી નીચે પરિણામ મળે. આ મારી ગેરંટી. એટલા માટે કહું છું કે આ વસ્તુમાં જે રહેલી સૂક્ષ્મ જીવાણુની પદ્ધતિઓ છે, અમે તો એનો અભ્યાસ કર્યો. ખેડૂત મિત્રો તરીકે કદાચ તમે એટલો અભ્યાસ ન કરી શકો, પણ કોઈ એવું હોય કે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર રહીને નભે, અથવા એને માંદી પાડીને મારે, કોઈ ઝેર વગર ડાયરેક્ટ એનો ખોરાક તરીકે ઉપયોગ કરીને મારે, કોઈ એના પેટમાં ઘૂસીને મારે, કોઈ એને ઉપર ખાલી આપણે લીંબ ઓઇલ જેવું સ્પ્રે કરીને કડવાશને લીધે દૂર ભગાડીને ભૂખી રાખીને મારે. તો આ તો એક વિજ્ઞાન, ચમત્કારિક વિજ્ઞાન છે. કદાચ આપણે સુધી પહોંચ્યું ન પહોંચ્યું મને ખબર નથી, પણ મારો હેતુ, મારો એમ, જે પણ હું ખેડૂતોને માહિતી આપું એનો મોટો એક જ છે કે ખર્ચ ખેતીનો તો જ ઘટશે. ખર્ચ વધવાની વાત આમાં ક્યાંય નથી આવતી. ખર્ચ તમારો ઘટશે ને ટકાઉ ખેતી તો જ થાય. તમે આ બે વસ્તુનું બેલેન્સ કરશો તો. એક બાજુ રસાયણોનો મારો, એક બાજુ ઓર્ગેનિક વસ્તુઓ, એક બાજુ પ્રાકૃતિક, એક બાજુ જૈવિક નિયંત્રકો, આ બધું ભેગું કરવાથી ખીચડો થશે. પરિણામલક્ષી આપણે એના સુધી પહોંચી નહીં શકીએ. સર, મારો એક પર્સનલ એવો સવાલ હતો કે ભાઈ, તમે જે ટાઈમે તમારી પોતાની ચેનલ જે કૃષિ માહિતીની શરૂ કરી અને જે ડિજિટલ પ્લેટફોર્મથી તમે ખેડૂત મિત્રોને આકર્ષિત કરી અને એના પ્રશ્નોના જે સવાલના જે જવાબ આપો છો, તો તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ નહીં, હું સોશિયલ મીડિયામાં જઈ અને ખેડૂતોને મારી તરફ આકર્ષીને, મતલબ વાત કરીએ, ખેડૂતોના ઘર બેઠા સવાલના જવાબો આપીએ, તો તમારો એવો ક્યાંથી વિચાર શરૂ થયો? ચોક્કસથી ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આમ તો ઘણા બધા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો જ્યારે શરૂઆત લગભગ 2 વર્ષ પહેલાની વાત છે. કોરોના કાળમાં આમ તો આ ડિજિટલ પ્લેટફોર્મનો 2019માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે થોડીક નવરાશનો સમય હતો, લોકડાઉન હતું, એટલે મોબાઈલનો વધારે, કારણ કે મને મોબાઈલનો એવો કોઈ શોખ નહીં હતો, હું કોઈ એવી સિસ્ટમ નહોતો જાણતો, એવો કોઈ હાઈફાઈ મોબાઈલ નથી વાપરેલા કે ભાઈ મને એના વિડીયો, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ 2019 પહેલા મને ક્યાંય બહુ મારું માધ્યમ નહોતું. 19 પછીનો નવરાશનો સમય મળ્યો. ઘણા બધી ઓનલાઈન મિટિંગો ઓફિશિયલી થવાની થઈ, ખેડૂતો સાથેની ટ્રેનિંગો થઈ, એટલે મને એવું લાગ્યું કે લોકો ચહેરો મારો જોવે, સામે 10-15 લોકો બેઠા હોય, એની સાથે વાતચીત કરી શકાય. એટલે એવું નથી કે હું દોડીને કોઈ 100 કિલોમીટર દૂર જઈને ત્યાં રૂબરૂ જાઉં તો જ મને સાંભળે. હું અહીંયા બેઠો અમદાવાદમાં કદાચ કોઈને સાથે વાત કરવી તો કરી શકું. આપણે કોઈ ખાલી કહીને છૂટી જવાવાળા લોકો નથી. આપણે એક જવાબદાર વ્યક્તિ છે, ખેડૂતોને સાથે રહેવાનું છે, ખેડૂતો સાથે જ કામ કરવાનું છે. એટલા વર્ષો કામ કર્યું છે, 10-12 વર્ષ જ્યારે કર્યું હતું, તો ખેડૂતોને જે સમસ્યાઓ છે એનું સરળતાથી નિરાકરણ આવે એના માટે એક પ્લેટફોર્મ એવું હોય કે ઘર બેઠા એના નવરાશના સમયમાં એ સાંજે બેઠા હોય વાળું કરીને, અથવા બપોરે ભાત ખાઈને બેઠા હોય, બપોરે વાડીએ મોબાઈલ હાથમાં હોય અને મોબાઈલમાં મને ફોન કરે તો સોશિયલ મીડિયા વોટ્સએપમાં ફોટો મોકલે એને સુકારાનો, અથવા હું એને કોઈ એવી ડાયરેક્ટ માહિતી આપી શકું કે એનો સુકારો જીરુની અંદર કે ધાણાની અંદર છે કે કોઈ પાકની અંદર સમસ્યા છે, તો એ સમસ્યાનું વિડીયોગ્રાફીથી અથવા હું બોલીને અથવા ફોટો બતાવીને અથવા પ્રોડક્ટનું કોઈ વસ્તુ બતાવીને અથવા ટેકનિકલ માહિતી આપીને આપી શકું. એક એ આઈડિયા આવ્યો. એટલે મેં શરૂઆત, હું પોઝિટિવ વિચારવાળો માણસ છું, મને આવા નેગેટિવ મુદ્દાથી હું ક્યારેય ડર્યો નથી. જોવે કે ન જોવે તમારું કર્મ છે, તમે કયો, લોકોને સંભળાવો, એના કાને વાત નાખો. 10માંથી 1 કે 2 લોકો કરશે, 20% લોકો કરશે, કાલે 30 કરશે. જ્યારે લોકોને એવું થાય કરવા જેવું, ત્યારે આપણું જોઈન કરશે. આ તો કાયમી માટે કન્ટેન્ટ રહેવાનું છે. આજે એ પરિસ્થિતિ છે. આજ હું કોઈ પણ વિડીયો મૂકું અથવા કોઈ પણ મારી ફેસબુકની અંદર કોઈ મારી એગ્રીકલ્ચર લગતી માહિતી મૂકું, હું ફક્ત એગ્રીકલ્ચર ઉપર જ આના ફોકસ વધારે કરું. કોઈ પણ પાકની સમસ્યા ઉપર મૂકું તો હજારો લાખો લોકો જોવે છે. ઘણી બધી પોઝિટિવ કોમેન્ટો કે અમારે ગયા વર્ષે અમે આમ કર્યું તો, ટ્રાઇકોડર્મા વાપર્યું તો સુકારાના હંમેશા પ્રોબ્લેમ સોલ્વ થયા, મેટારિઝમ વાપર્યું, અમે EPN વાપર્યું, અમે NPV વાપર્યું,
અમે કોન્સોટિયા વાપરતા છે, અમે ટ્રેપ લગાડતા છે, અમે આ વસ્તુ વાપરી તો અમને એટલું ખર્ચમાં ફાયદો છે. આવા બધી જ કોમેન્ટો મારા ચેનલની અંદર પડી છે. એટલે હું તો દાવા સાથે કહું, તમે ક્યારેક ચેનલની અંદર કોમેન્ટો વાંચજો. હા, જ્યાં સારું કામ કરો ત્યાં 2-5 લોકો પણ હોય નેગેટિવ વિચારસરણી વાળા, એનો હેતુ હું હોય મને ખબર નથી, પણ કોઈ પણ તમે સારું કરો, હું સારું કરું, તો એવી વિચારસરણી વાળા લોકો પણ હોય. પણ જ્યારે 100 માંથી 95 લોકો તમને એમ કહેતા કરવું જોઈએ, રસ્તો સારો છે અને આ તો રસ્તો સેવાનો છે, કે ખેડૂતો સારી માહિતી લે, સારું કરશે, સારો ખેતીમાં પાક ઉપયોગી થાય, અથવા રસાયણ મુક્ત ખેતી કરીને લોકોને સારું ખવડાવશે, તો સૌથી મોટું પુણ્યનું ફરજનું કામ તો છે જ. હું એને ક્યારેય નથી નકારતો, ફરજ તો ખરી જ. ફરજની સાથે આ તો એક એવું માધ્યમ છે કે સોશિયલ મીડિયાનું, કે તમને લાખો કરોડો લોકો સુધી તમે એક જ ઝાટકે 1 મિનિટની અંદર પહોંચી શકો. તો એ માધ્યમનો તો પોઝિટિવ ઉપયોગ કરવો છે. નેગેટિવ ઘણા બધા લોકો કરે છે, વિડીયોની અંદર નેગેટિવ વૃત્તિવાળા લોકો હોય, પણ તમે પોઝિટિવ વાતને કરશો તો લાંબા ગાળે મને એવું લાગે છે આવતા દિવસોમાં આ માધ્યમનો ખેતીની અંદર ચોક્કસથી ઉપયોગ થાય, ખેતીની અંદર બદલાવ આવશે. આવતો દસકો ખેતીનો હશે, જેની પાસે ખેતી હશે એ જ મોટો માલિક હશે. બાકીના જે ધંધા રોજગારો છે એની અંદર તેજી મંદી આવે. હા, જે પણ હાલત હોય ખેતીની, પણ આવતા 10 વર્ષની અંદર હું માનું છું આ જ ગતિથી, આ જ વ્યવસ્થિત પદ્ધતિથી ખેતીઓ થશે તો ખેતી 100% સુરણકાર હશે. ખેતીનો ખૂબ સારો યુગ આવશે. એટલે હું આશાવાદી છું. 1.5-2 વર્ષની મંજિલ કાપી, હજી તો ખૂબ લાંબુ કામ કરવાનું છે. હજી તો દરેક ખેડૂતો સુધી પહોંચવાનો એમ છે. કમસે કમ આપણા વિસ્તારની, સૌરાષ્ટ્ર વિસ્તારમાં, આખા ગુજરાતની અંદરના જ્યાં ખૂણે બેઠેલો ખેડૂત એના ઘરે બેઠા, હું એમ કહું છું ક્યાંય દૂર ન જવું, 5 રૂપિયાના ખર્ચ વગર એના જે મોબાઈલની અંદર જે વસ્તુ છે એ જોઈ શકે, અપનાવી શકે, એ સુવિધા આપણે ઊભી થાય. એમાં દરેક લોકો, સરકાર શ્રી પણ ઘણા પ્રયત્નો કરતી છે, સહકારી સંસ્થાઓ હોય, પ્રાઇવેટ કંપનીઓ હોય, NGO હોય, મારા જેવા ઘણા બધા લોકો, અઢળક લોકો આની અંદર કામ કરતા છે. સારી, સાચી અને પ્રમાણિક માહિતી ખેડૂતોએ લેવી જોઈએ અને અપનાવવી જોઈએ. સાહેબ, તમારો તો ખૂબ ખૂબ આભાર કે તમને આટલો બધો સમય અમને આપ્યો અને બહુ જ સારી માહિતી આપણે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી. તો ખેડૂત મિત્રો, આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક અને વધુને વધુ ખેડૂતો સુધી શેર કરો. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ.